જૂનાગઢના ભેંસાણમાં ગૌચર જમીન મુદ્દે આંદોલન, માલધારી સેના દ્વારા પશુઓ સાથે ઉપવાસ આંદોલન। તંત્ર દ્વારા માલધારી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા તો તંત્રએ જમીન બાબતે કાર્યવાહી કરવા સમય માંગ્યો છે। તો આપને જણાવી દઈએ કે જૂનાગઢના ભેંસાણમાં ગૌચર જમીન મુદ્દે આંદોલન તો તંત્ર દ્વારા માલધારી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો તંત્રએ જમીન બાબતે કાર્યવાહી કરવા માટે સમય માંગ્યો છે। તો તંત્ર સાથે ચર્ચા બાદ ઉપવાસ આંદોલન સમેટાયું છે। તો વિગતે વાત કરવામાં આવે તો જૂનાગઢના ભેંસાણમાં તાલુકા પંચાયત ખાતે ગૌચરની જમીન મુદ્દે માલધારી સેના દ્વારા પશુઓ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। તો માલધારી સેનાએ બે વખત ગૌચર જમીન મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં, કે જેને લઈને આખરે પોતાના પશુઓ લઈ તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન કર્યું હતું। તંત્ર દ્વારા માલધારી સેનાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી। તો 15 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, કે જે બાદ માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન સમેટાયું હતું। અહીંયા આજ રોજ અમે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા, માલઢોરને સાથે રાખીને। એમાં છોડવડી ગામ, નવા વાઘણિયા ગામ, રાણપુર ગામ અને માંડવા ગામની ગૌચરની જમીનમાં દબાણ બાબતમાં અમે 1 મહિના પહેલાં અહીંયા ઉપવાસમાં બેઠા હતા અને આવેદન આપેલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો। એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી બાંહેધરી આપી છે કે 15 દિવસની અંદર અમે કાર્યવાહી, સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો, જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે, એવી અમને બાંહેધરી આજ ટીડીઓ સાહેબ દ્વારા દેવામાં આવી। અહીંયા આજ રોજ અમે ઉપવાસ આંદોલન